નાના નાના છોકરા લાડવા ખાય અને ડોશી અને ડોહા ભાત ખાય. તમે પુરાબાનું હાથ ગેણું જોયું કે નહીં? હવે હાથ ગેણામાં શું જોવું હતું? ઓલી આપણે કહેવત નથી કે ખળે ખબર પડે એમ ચોપડી જોવે એટલે ખબર પડે પ્રિય હવે હાથ ગેણા. અરે હેમચંદબા મેં ચોપડી જોઈ એટલે તાર તો ખબર પડી છે. હવે એ પૂરો રહ્યો ને આપણે એ જમણવારમાં આવ્યો કે નહીં? કેટલા જણા આવ્યા ખબર છે? પૂરા 4 જણા જમવા આવ્યા તો અને 2 જણાએ તો બે વખત ઝાપટ્યું અને 2-3 જણ તો ગ્લાસ ચા પીધો અને પાછું ઉલી નથી આવતું આપણે હાથ ગેણા લખવાનું એ બધું ઓલું ખાવાનું પડ્યું ને એમાંથી 2 મોઠા ભરીને ચાપ પી ગયો હતો. અને એનું હાથ ગેણું કેટલો હોય તમને ખબર છે? પૂરા 12. હવે મૂળા એમાં એવું છે કે ગયા વર્ષે આપણે પુરાબાની વિવાહ હતા ને એટલે આપણે આખી હાંધોણી એમને અહીંયા જમણવારમાં પોકી ગયા હતા. એટલે તને ખબર તો હશે ને? એમ તો અહીંયા આપણે હોય જમવા છે ને તાર મેં એક તો અહીંથી રાતે પેલી 10 વાગે જમણવાર કર્યો હતો. પછી હેડતા ટાણે હું જમ્યો હતો અને મને થોડું એટલું યાદ છે લગભગ તમે હેડતા ઓલી આપણે 2 બીડિયાના પડીકા ગોદામ લાગતા હતા અને ઓલી બૂઠા તો છે ને ઠપક્યા રહેતા એટલું જ મને યાદ છે. એટલે હવે આવું બધું કોઈ કહેવાનું ના હોય, બીજાને કોઈ કહેતો નહીં ને ખાવા કરીશ. આપણે હાથ ગેણીએ કેટલું લખાયું હતું તને ખબર છે? 11 રૂપિયા લખાયું હતું. એણે 1 રૂપિયો વધારે લખાયો છે એટલે 12 તો કર્યું. ઓહો તો આ ભૂરા બાએ જાણી જોઈને હાથ ગેણું ઓછું લખાયું છે એમને. એ તો હવે ઠીક છે જેમ કે આપણે જેવું વાવો એવું લડો. પણ હા તમે રામદીબાનું હાથ ગેણું જોયું? રામદીબાએ પૂરા કેટલા લખાય? 21 રૂપિયા લખાયા છે. એટલે આપણા રામદીબાની તો આપણે 30 રૂપિયા હાથ ગેણું લખાયું હતું અને એના કેટલા 21 રૂપિયા. મારે બેટે 9 રૂપિયા તો તમારા આશા છે ને જી હોય એ તો હાલે કે નહીં? વધારે તો હાલવા એક ના હાલવા હોય. જો હાથ ગેણ હવે શું કરવા કહો તમે જ કહો. હવે હેમચંદભાઈ એવું બધું કઈ હોય નહીં. આ તો શું છે મોણો કોઈ હાથ ગેણ સારું તમને કોઈ આમંત્રણ નથી હાલતું અને કોઈ બોલાવતું નથી. આ તો શું છે એકબીજા મોણાનો પ્રેમ હોય સંબંધ હોય એટલે આમંત્રણ પત્રિકા લખતા હોય છે એટલે તમે લગ્નના જમણવારમાં બોલાવતા હોય. બાકીને તમે 100 રૂપિયા 50 રૂપિયા લખાવો એથી એને ખર્ચો ના પડે. અને એક વિચાર કરો કે તમે અહીંથી લોજમાં જમવા દો ને તો 200-300 રૂપિયા હાલો ને તો આવું વીઆઈપી ભોજન ના આવે અને તમને પ્રેમથી જમાડે. એ તો રૂપિયા સારું તમને ટેબલની ખુરશી હાલે અને આ તો છે ને કેટલો પ્રેમ ભાવ હોય અને બધું ઓરિજિનલ તેલ વાપરેલું હોય. એ તો પામોલીન તેલ વાપરેલું હોય ને તમને અહીંયા જમાડે લોજમાં તો 200-300 હાલીને આવરા. તો હવે આ મોંઘવારી પ્રમાણે આપણે 2 જણાથી ઝાપટી ના આવે, સાપી ના આવે, પાણીની બોટલ હબા પાણી અમલ પાણી બીડિયન બીજું. તો હવે ભલા માણસ આમાં છે ને આપણે કોકની જો ને તો 100-200 રૂપિયા તો ના લખાવે કંઈ નહીં. આ પાછા નહીં હાથ 100 રૂપિયા તો લખાવા જ પડે આ મોંઘવારી પ્રમાણે. પાછા તમારે 11 રૂપિયા હાથ ગયણા આવે. આમ તો એટલે તારી વાત હાથી હો. આ મોંઘવારીની અંદર આપણે જમણવારમાં જો કેટલું બધું ઝાપટી દો છો. હવે ઓછામાં ઓછા 100 રૂપિયા તો લખાવા જ પડે હો. જેમ કે મોંઘવારી એવી છે ભલે બીજું તો થવું થાય પણ મન તો એ જ થાય મારે બેટે ઓલે કેટલા હાથ ગેણું લખાયું 11 રૂપિયા. એને શરમ આવીની શરમ અત્યારે તો છૂટાઈ નથી હોતા. એને રૂપિયો ચોથી લાવ્યો. હું તો કોઈ 10 રૂપિયા લખાયા છે અને રૂપિયો છે ને છૂટો નહીં હોય પછી એ બાકી રહેશે છે એટલે એના રૂપિયા જ 11 નહીં પણ 10 રૂપિયા હાથ ગેણું જ આવ્યું છે. હું આવા તો મળતા નથી. હારો શંકરી ગાય એટલું ખાઈ જાય ને હાથ ગેણે કઈ લખાવતા નથી. 11 રૂપિયા હાથ ગેણું.